મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ। મિત્રો આજનો દિવસ એ આપણા માટે ખાસ દિવસ છે। ખાસ એટલા માટે છે કારણ કે આજે વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। મિત્રો આ માત્ર એક પક્ષનો સ્થાપના દિવસ નથી, પરંતુ એક વિચારોની ક્રાંતિની શરૂઆતનો દિવસ છે, જે ભારત માતાની સેવા અને રાષ્ટ્રવાદી વિચારધારા એટલે કે તન મન ધનથી સમર્પિત સદાય રહેતો આવ્યો છે। મિત્રો ભાજપની સ્થાપના 6 એપ્રિલ 1980ના રોજ થઈ હતી, જ્યારે આ દેશના જનમાનસને એક પરિપૂર્ણ રાષ્ટ્રવાદી અને સર્વાંગી વિકાસલક્ષી રાજનીતિની જરૂર હતી। ભારતીય જનતા પાર્ટીનું મકસદ માત્ર સત્તામાં આવવું નથી, પણ દેશના દરેક નાગરિકની પ્રગતિ અને કલ્યાણ માટે કામ કરવું છે। અંત્યોદયનો સિદ્ધાંત એટલે કે સમાજના અંતિમ માનવીનો ઉદ્ધાર એ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય લક્ષ્ય રહ્યો છે। મિત્રો અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા મહાન નેતાઓના દ્રષ્ટિકોણ અને સંકલ્પથી ભારતીય જનતા પાર્ટીએ મુસાફરી શરૂ કરી, જે આજે દેશની સૌથી મોટામાં મોટી પાર્ટી અને લોકપ્રિય રાજકીય સંસ્થા બનીને બેઠી છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર લઈને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર સેવામાં સતત કાર્યરત છે। સૌજન્ય અને નિષ્ઠાપૂર્વક ભાજપે દેશભરના નાગરિકોનો એક નવો વિશ્વાસ આપ્યો। વિવિધ અભિયાનો જેમ કે સ્વચ્છ ભારત અભિયાન, આત્મનિર્ભર ભારત, એક મેક ઇન ઇન્ડિયા, ઉજ્જવલા યોજના અને અનેક વિવિધ વિકાસલક્ષી યોજનાઓ દ્વારા ભારત એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। ખરેખર મિત્રો આજના આવા શુભ દિવસે આપણે સંકલ્પ કરીએ કે ભારતીય જનતા પાર્ટીની મૂલ્યવાન વિચારધારાને આગળ વધારીશું, દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવીશું અને ભારતને વૈશ્વિક સ્તરે ઊંચા શિખરો ઉપર પહોંચાડવા માટે આપણે સમર્પિત રહીશું અને વધુમાં વધુ મોદી સાહેબના હાથ મજબૂત બને એવો આપણે સૌ પ્રયત્ન કરીશું। ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત।